સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં? લાસ્ટ સેશનમાં આપણે ખૂબ અગત્યની એક ચર્ચા કરી ગયા કે નિયમિત વર્તુળ ગતિ હોય તો ત્યારે જે કેન્દ્રગામી પ્રવેગ છે, જે પ્રવેગની કિંમત છે, એ પ્રવેગની કિંમત કેટલી થાય, તો એના બધાય માટે આપણે જે ડિસ્કશન કરેલી હતી ખૂબ અગત્યની ચર્ચા એ હતી એમાં કે નિયમિત વર્તુળ ગતિ માટે આ ચર્ચા છે. નિયમિત વર્તુળ ગતિ કે જેનો મતલબ આપણે એવું કહેતા હતા કે અચળ ઝડપે વર્તુળાકાર માર્ગે થતી ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. અચળ ઝડપે વર્તુળાકાર માર્ગે થતી ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. આના વિશે તમને ખ્યાલ છે, બહુ સારી રીતે ખ્યાલ છે. ચાલો હવે એમાં આપણે પ્રવેગનું સૂત્ર મેળવ્યું હતું એસી સેન્ટ્રીપેટલ એટલે કેન્દ્રાભિમુખ કે જે સૌ પ્રથમ ન્યૂટન સાહેબે આના વિશે ચર્ચા કરી અને આનો લેખ છે ક્રિશ્ચિયન હાઇગન્સ નામના સાયન્ટિસ્ટે આપેલો હતો, તમને જે ખ્યાલ છે. ઈ કેન્દ્રાભિમુખ પ્રવેગ એટલે આપણે એવો પ્રવેગ કહેતા હતા કે વેગ અચળ છે નહીં, મિસ્ટેક મારી, ઝડપ અચળ છે પણ વેગની દિશા સતત બદલતી જાય છે. આના કારણોસર જે પ્રવેગ છે એ પ્રવેગ વેગને લંબ રૂપે જ હોય અને એ વેગને લંબ, કારણ કે સ્પર્શકની દિશા પ્રમાણે વેગને લંબ કેન્દ્ર તરફ થતું. તો અહીંયા સુધી આપણે ચર્ચા કરેલી હતી. ઓકે, ચાલો હવે તો ગતિ એ હંમેશા વર્તુળાકાર નિયમિત વર્તુળ ગતિ હોય એવું જરૂર નથી. એવું પણ બની શકે ને કે તમે કોઈ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરો છો, એમાં તમારી સ્પીડ વધતી જતી હોય એવું પણ શક્ય છે. કારણ કે નિયમિત વર્તુળ ગતિમાં અત્યાર સુધી આપણે એ જ ભણ્યા કે અચળ ઝડપે વર્તુળાકાર માર્ગ ઉપર થતી ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. રેડી, આના વિશે આપણે ચર્ચા કરી. પણ એવું પણ શક્ય છે કે તમે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતા હોય ને તમારી સ્પીડ વધતી જતી હોય, તો ઈ કેસમાં પ્રવેગના સંદર્ભ, પ્રવેગ કઈ દિશામાં હોય, પ્રવેગ કેવી રીતે વર્ક કરતો હોય, એ બધું આપણે જાણવું છે. અને એવું પણ શક્ય છે કે તમારી સ્પીડ વર્તુળાકાર માર્ગ ઉપર તમારી સ્પીડ ઘટતી જતી હોય, તો ઈ કેસમાં શું થશે. પછી આપણે એક બીજો એસ્પેક્ટ જોવો છે નિયમિત વર્તુળ ગતિ માટેનો, ઈ પણ કરીએ. ચાલો હવે ઈ પહેલા આપણે આ બધું ડિસ્કશન કરી લઈએ. વધતી ઝડપ સાથે વર્તુળાકાર માર્ગ પર થતી ગતિ, વધતી ઝડપ સાથે વર્તુળાકાર માર્ગ પર થતી ગતિ એટલે આના જેવી વાત થઈ. આ વર્તુળાકાર માર્ગ ઉપર એક કોઈ પદાર્થ ભ્રમણ કરી રહ્યો છે, આ રીતના ભ્રમણ કરે છે, તો નિયમિત વર્તુળ ગતિમાં આવું હતું, સેમ સ્પીડ. પણ વધતી ઝડપ સાથે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિનો મતલબ શું થાય? અહીંથી સ્ટાર્ટ કર્યું, સમજી ગયા? મતલબ કે આ જગ્યાએથી સ્પીડ હોય તો આગળ જાય તો સ્પીડ વધે, અહીંયા એના કરતા 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 વધે. મતલબ વધતી ઝડપ એટલે પેલા સ્ટાર્ટિંગમાં ધીમે સ્પીડ વધે. તો ત્યારે શું થાય? તો ત્યારે સાહેબ સૌથી પહેલા આ પદાર્થ આ જગ્યાએ હોય ત્યારે આ દિશામાં એનો સ્પર્શીય દિશામાં એનો વેગ હશે, આ વેગની દિશા થઈ. હવે વર્તુળ ગતિ માટે સાહેબ આ કેન્દ્રગામી પ્રવેગ હોવો જરૂરી છે. કેન્દ્રગામી પ્રવેગ જો ન હોય તો વર્તુળ ગતિ થઈ જ ન શકે. એ આપણે પાછું પ્રૂવ કરશું 5મા ચેપ્ટરમાં, બહુ વ્યવસ્થિત રીતે પ્રૂવ કરશું. એટલે આ એસી તો હશે જ. ચલો સમજો. હવે વિચારો શું થાય છે, તો કે સ્પીડ વધે છે. સ્પીડ વધે છે એનો મતલબ આ વેક્ટર છે એના કરતાં અહીંયા પહોંચશે ત્યારે એ વેક્ટરની લેન્થ વધી જશે, એના કરતાં અહીંયા પહોંચશે ત્યારે વેક્ટરની લેન્થ વધી જશે, એના કરતાં અહીંયા પહોંચશે ત્યારે વેક્ટરની લેન્થ વધી જશે. તો આનો મતલબ એવો થયો કે સાહેબ આ વેગનું મૂલ્ય વધે છે, તો બચ્ચા વેગનું મૂલ્ય વધારવા માટે એક પ્રવેગ હોવો જોઈએ કે જે પ્રવેગ કઈ દિશામાં હોય? વેગની દિશામાં હોય. કઈ દિશામાં પ્રવેગ હોય? તો કે વેગની દિશામાં. એનો મતલબ કે અહીંયા જે પ્રવેગ મારે એડ કરવાનો થશે ઈ પ્રવેગ કે જે વેગની દિશાનો પ્રવેગ છે, તો ઈ પ્રવેગને મારે નામ દેવાનું થશે AT નો મતલબ શું થાય? ટેન્જેન્શિયલ એક્સલરેશન. AT નો મતલબ થાય ટેન્જેન્શિયલ એક્સલરેશન, ગુજરાતી સ્પર્શીય પ્રવેગ.
સ્પર્શીય પ્રવેગ કહેવાનું કારણ ઈ સાહેબ, સ્પર્શીય પ્રવેગ કહેવાનું કારણ ઈ કારણ કે આ પ્રવેગ સ્પર્શકની દિશામાં છે. કઈ દિશામાં છે? સ્પર્શકની દિશામાં છે. એના કારણોસર આનું નામ આપ્યું સ્પર્શીય પ્રવેગ. તો એક પ્રવેગ કેન્દ્ર બાજુ છે એટલે એને સેન્ટ્રીપેટલ એક્સેલરેશન કીધું. એક પ્રવેગ આવ્યો કઈ બાજુ આવ્યો? સ્પર્શકની દિશામાં. અને એ સ્પર્શકની દિશામાં આવ્યો પાછો સમજવા જેવી વાત છે કે વેગની દિશામાં પ્રવેગ છે. જુઓ કેની દિશામાં પ્રવેગ છે? તો કે વેગની દિશામાં. શું કામ મેં વેગની દિશામાં લીધો? કારણ કે ઝડપ વધતી જાય છે. ઝડપ વધતી જાય તો એક પ્રવેગ એવો હોવો જોઈએ કે વેગની દિશામાં હોવો જોઈએ. તો આ એટી ટેન્જેન્શિયલ એક્સેલરેશન સ્પર્શીય પ્રવેગ અને એસી સેન્ટ્રીપેટલ એક્સેલરેશન એટલે કેન્દ્રગામી પ્રવેગ. તેનો મતલબ કે હવે આ કણ પાસે ટોટલ પ્રવેગ કેટલા થયા વિચારો. તો ટોટલ પ્રવેગ કણનો કુલ પ્રવેગ એ is equal to AC plus AT. Therefore mod A is equal to under root. ચાલો વિચારો. હવે અહીંયા AC અને AT બંને એકબીજાને લંબ છે કારણ કે AC કેન્દ્ર તરફ છે એટલે ત્રિજ્યાવર્તી દિશા કહેવાય અને AT સ્પર્શીય દિશા કહેવાય. તો અહીંયા AC અને AT બે એકબીજાને લંબ છે. જુઓ, અને લંબ હોય, બે સદિશ એકબીજાને લંબ હોય તો એનું માન શું થાય યાદ કરો? AC² પ્લસ AT². શું થાય? AC² પ્લસ AT². તો એનો મતલબ કે આ વ્યક્તિનો પ્રવેગ AC અને AT બંનેનો સરવાળો, એટલે તમે સમજી શકો છો. ઉભા રહેજો. એક કામ કરીએ, થોડુંક વ્યવસ્થિત તમને ડ્રો કરી દો. આવી V નો વેક્ટર, વેલોસિટી વેક્ટર, બરોબર, અને આ એક્સેલરેશનનો વેક્ટર. ચાલો તો આ બંનેને ભેગા કરો એટલે આ AC અને AT બંને ભેગા થાય એટલે પરિણામી પ્રવેગ આ થયો. રેડી? પરિણામી પ્રવેગ એટલે આને આપણે કહી દઈએ A, કે જે V સાથે કેટલાનો ખૂણો બનાવતો હોય? થીટાનો. બરોબર, પણ V સાથે આપણે ખૂણો નથી લેતા. આપણે ખૂણો લઈ લઈએ. સમજો, હું ખૂણો V સાથે નથી લેતો. એનું કારણ છે, પછી સમજાવું તમને. V સાથે નથી લેતા, આપણે આની સાથે ખૂણો લઈ લઈએ, AC સાથે. બરોબર, ચાલો ધ્યાન આપજો. તો A AC સાથે થીટાનો ખૂણો બનાવે તો ચાલો આ થીટા જોઈએ છે. કેમ મળશે? tan થીટા ખબર જ છે સાહેબ. tan થીટા સાબા કોણ થાય? AT જોજો, અને પાબા એટલે AC. AT by AC, therefore theta is equal to tan inverse AT by AC. ક્લિયર? ચાલો આ વસ્તુ થશે. હવે આની જગ્યાએ વિચારો, બરોબર, અને આ જે ખૂણો છે એ ખૂણો કઈ બાજુ થયો બચાવ? AC થી V તરફ. બરોબર, આ જે ખૂણો છે એ ખૂણો સમજવા જેવો છે. AC થી V તરફ, અને AC થી V તરફ આવ્યો એના કારણોસર જ શું કરે છે? સ્પીડ ઇન્ક્રીઝ કરે છે. જો નકર સ્પીડ ઇન્ક્રીઝ ન થાય. કેસ નંબર 2, ઘટતી જતી સ્પીડ સાથે વર્તુળ માર્ગ પર થતી ગતિ. ઘટતી ઝડપ સાથે વર્તુળ માર્ગ પર થતી ગતિ. ઘટતી ઝડપ સાથે વર્તુળ માર્ગ પર થતી ગતિ એટલે કોના જેવી વાત થઈ? વિચારો, આ વર્તુળ માર્ગ. ઘટતી જતી ઝડપ મતલબ કે સ્પીડ ઘટતી જાય છે સાહેબ. એટલે આ કેસમાં એવું હતું કે ધીમે ધીમે જાતો એની જગ્યાએ સ્પીડ વધતી જાય. આ કેસમાં ઊંધું છે. ધીમે ધીમે જાતો એની જગ્યાએ શું થાય? હા, સ્પીડમાં જાતો એની જગ્યાએ ઘટતી જાય સ્પીડ. એટલે સ્પીડમાં જાતો હોય ધીમે ધીમે આવી રીતે, એવી ગતિ છે. તો શું થશે બચાવ? તો આ કેસમાં સ્પીડ ઘટે છે. એનો મતલબ કે આ જગ્યાએ જે વેલોસિટીનો વેક્ટર હશે એની જગ્યાએ આ જગ્યાએ વેલોસિટીનો વેક્ટર ઘટશે. એની કરતાં આ જગ્યાએ વેલોસિટીનો વેક્ટર ઘટશે. એની કરતાં આ જગ્યાએ વેલોસિટીનો વેક્ટર ઘટશે. એના કરતાં આગળ આવશે ને વેલોસિટીનો વેક્ટર ઘટશે.
તો વેલોસિટીનો વેક્ટર ઘટે છે, મતલબ કે ઝડપનું વેગનું જે મૂલ્ય છે એ ઘટે છે, તો આનો મતલબ પ્રવેગ છે એ વેગની વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. તો હવે વિચારો કે આ એસી ની દિશા થઈ, ધીસ ઇઝ એસી, અને આ ઘટે છે. તો એનો મતલબ કે જે પ્રવેગ છે એ પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં હશે સાહેબ. એટલે અહીંયા સ્પર્શીય પ્રવેગ કઈ દિશામાં થાય? વેગની વિરુદ્ધ દિશામાં. એટલે આ થયો એટી, બરાબર, વેગની વિરુદ્ધ દિશામાં સ્પર્શીય પ્રવેગ. એટલે એ બે વચ્ચેનો એંગલ બને 90 નો જ, કારણ કે સ્પર્શીય પ્રવેગ છે. એટલે હવે જે બંને આખો ટોટલ વેક્ટર થાય એ બને એ આ થયો, આ એ, બરોબર. કે જે હવે સમજો, હવે એક વસ્તુ સમજાશે. એસી સાથે થીટાનો ખૂણો બનાવે છે, પણ વેગની કેવી દિશામાં બનાવે છે? જોવો, વેગ ઉપર તરફ છે અને એસી સાથે થીટાનો ખૂણો વેગની વિરુદ્ધ દિશામાં. અહીંયા જુઓ, એસી સાથે થીટાનો ખૂણો વેગની દિશામાં, અહીંયા એસી સાથે થીટાનો ખૂણો પણ વેગની વિરુદ્ધ દિશામાં. એટલે આ જ ફોર્મ્યુલા થાય, કાંઈ ફેરફાર ન થાય, બરોબર. એટલે આ જ ફોર્મ્યુલા થશે. એટલે અહીંયા તમે વિચારો તો એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એસી પ્લસ એટી જ થાય. મોડ એ તમે લેવા જાવ એટલે શું થાય? અંડર રૂટ એસી સ્ક્વેર પ્લસ એટી સ્ક્વેર જ થાય, કાંઈ ફેરફાર નહીં. ચાલો, એ એસી સાથે કોની દિશામાં? વીની વિરુદ્ધ દિશામાં થીટાનો ખૂણો બનાવે તો કોપી આ જ થાય. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ એટી બાય એસી. પણ યાદ રાખવાનું, આ થીટા કઈ બાજુ છે? તો કે એસી થી વેગની વિરુદ્ધ દિશા તરફ છે. એસી થી વીની વિરુદ્ધ દિશામાં. ક્લિયર? તો આપણને કામ લાગશે. એટલે આ બે ફેક્ટર કે નિયમિત વર્તુળ ગતિ ભણ્યા, પણ જરૂર નથી કે હંમેશા ઝડપ અચળ રહે. બની શકે કે ઝડપ શું થતી જાય? તો કે ઝડપ ઘટતી જાય. બની શકે ઝડપ વધતી જાય. તો ઝડપ ઘટે તો શું થાય? ઝડપ વધે તો શું થાય? એ બધી વસ્તુ આપણને સમજાવવી જરૂરી છે. તો સિમ્પલ વસ્તુ છે, જ્યારે ઝડપ વધે છે તો એનો મતલબ કે વેગના મૂલ્યનો જે સદિશ છે એ સદિશ વધતો જાય છે. સદિશ ક્યારે વધે બચાવ? વેગનું મૂલ્ય ક્યારે વધે? જ્યારે પ્રવેગનો એક ઘટક વેગની દિશામાં હોય. તો એનો મતલબ કે એટી ત્યાં પ્રેઝન્ટ થયો, મતલબ કે સ્પર્શીય પ્રવેગ છે. એટલે હવે જે ઈ કણ પાસે ટોટલ પ્રવેગ આવ્યો, ઈ પ્રવેગમાં બે વસ્તુ છે કે એસી કોના માટે રિસ્પોન્સિબલ છે? એસી શું કરશે? એસી એની દિશા બદલશે. એસી નું કામ શું છે? દિશા બદલવાનું. અને એટી શું કરશે? તો કે એની સ્પીડ વધારશે. એટલે એસી દિશા બદલાવશે, એટી એની સ્પીડ વધારશે. સમજી ગયા? એસી, જો એસી નો હોય, તમે સમજો, એસી નો હોય તો ગરમી થાય. એમ એસી નહીં, જો અહીંયા એસી પ્રેઝન્ટ ન હોય તો બચાવ આ કણનો દિશા કોણ બદલાવે? કારણ કે આમ ફેરવવું તો દિશા બદલાવાનું કોઈક હોવું જોઈએ ને. દિશા બદલાવા માટે એસી હોવો જરૂરી છે. એટલે અહીંથી વસ્તુ તમે હવે એ સમજી ગયા હોવા જોઈએ કે વર્તુળ ગતિ થતી હોય તો એસી ની રિક્વાયરમેન્ટ શું છે? એટી નો હોય તો ચાલે, નોટ અ બિગ ડીલ. એટી નહીં હોય તો ચલાવી લેવાશે, પણ એસી નો હોય તો ન ચાલે. કારણ કે વર્તુળ ગતિ માટે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય તો ત્યારે એને આ દિશામાં પ્રવેગ હોવો જ જોઈએ. કારણ કે પ્રવેગ ન હોય તો એના વેગ કોણ બદલે? સમજો, વેગની દિશા કોણ બદલે? એટલે વેગની દિશા બદલવા માટે એક પ્રવેગ વેગને લંબ હોવો જરૂરી છે. વેગને લંબ હોવો જરૂરી છે. અને એ વેગને લંબ પ્રવેગ કયો થયો? એસી. કે જે એસી શું કરે છે? એસી માત્ર વેગની દિશા બદલે. અને એટી નો હોય તો ચાલે, કારણ કે એટી નો હોય તો શું થાય? સ્પીડ અપ નો થાય, કે એટી નો હોય તો સ્પીડ ડાઉન નો થાય. પણ એસી નો હોય તો ચાલે જ નહીં સાહેબ. એટલે એસી તો જોશે ને જોશે. એટલે એટી શું કરે? તો કે સ્પીડ અપ ડાઉન કરે. અપ ડાઉન કરે. રેડી? જેમ કે જો એટી અહીં ઓપોઝિટમાં આવ્યો. હવે તમે એ વિચારી લ્યો કે જો એટી નહોતો તોય વર્તુળ ગતિ થતી જ હતી. એટી નહોતો તોય વર્તુળ ગતિ થતી હતી. એટીના પ્રેઝન્સના લીધે એની સ્પીડ વધી અને સ્પીડ ઘટી. જો એટી ન હોત તો કાંઈ ફેર ન પડે. એટી ન હોય તો કાંઈ ફેર ન પડે. પણ એસી તો હોવો જ જોઈએ, કારણ કે એસી ના લીધે શું થશે? તો કે ઈ એનો વેગ છે, એ વેગનો વેક્ટર બદલશે. એ એસી ના લીધે બદલે, બાકી બદલી ન શકે. ક્લિયર?
ચાલો તો આટલી વસ્તુ મગજમાં આપણે રાખવાની છે, આ 3 વસ્તુ. ગોખવાનું કાંઈ નથી, સમજો, સમજશો એમ વધારે તમને આઈડિયા આવશે, સમજાશે, વ્યવસ્થિત ક્લિયર થશે. ચાલો ત્યાંથી આગળ વધીએ. હવે આવો એક દાખલો છે, એ દાખલો કરી લઈએ, પછી આપણે નિયમિત વર્તુળ ગતિ માટે ચર્ચા કરવાની છે, પણ એ એક બીજા વેથી કરવાની છે, એ પણ એક કરી લઈએ, નાના દાખલા કરી નાખીએ. ચાલો કયો દાખલો છે ગોતો જોઈએ. હાલો આવો જ એક દાખલો છે સાહેબ. સ્વાધ્યાયમાં તમે જોવો, સ્વાધ્યાયમાં જોવો દાખલા નંબર 4.31 સમજાઈ જશે બચાવ. 4.31 એક સાયકલ સવાર 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાયકલ ચલાવી રહ્યો છે. ઓકે, જેવો તે રસ્તા પર 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે તેવો તે બ્રેક લગાવી દર સેકન્ડે પોતાની ઝડપ 0.5 મીટર પર સેકન્ડના એક સમાન દરથી ઓછી કરે છે. દર સેકન્ડે બચાવ 0.5 મીટર પર સેકન્ડ ઓછી કરે, એનો મતલબ શું થયો? કયો પ્રવેગ થયો? બોલો બોલો, કયો પ્રવેગ થયો? યસ, એ પ્રવેગ થયો AT, કારણ કે દર સેકન્ડે એની સ્પીડ ઘટે છે. ચાલો, વર્તુળાકાર પથ પર સાયકલ સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય તથા દિશા શોધો. ચોખ્ખો પ્રવેગ, વર્તુળાકાર પથ પર ચોખ્ખો પ્રવેગ, પણ આમાં એક વસ્તુ મેન્શન કરવાની જરૂરી હતી કે જ્યારે એ એન્ટર થાય તે ક્ષણે ચોખ્ખો પ્રવેગ અને એની દિશા મેન્શન કરો. રેડી? ચાલો, શું કામ હમણાં સમજાશે તમને. આખું એનાલિસિસ કરો. પહેલા પ્રશ્ન શું કહેવા માંગે છે એનું એનાલિસિસ કરો. 4.31 જોજો, એની સ્ટાર્ટિંગની સ્પીડ કેટલી છે બચાવ? 27, એટલે ગુણ્યા 5 ભાગ્યા 18 મીટર પર સેકન્ડ. 9 તેરી 9 દુ 15/2 એટલે 7.5 મીટર પર સેકન્ડ. રેડી? ચાલો, આવી કેટલી ત્રિજ્યાના? 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. હાલો જોજો, ધ્યાન આપજો. એટલે કોના જેવી વાત થઈ? સપોઝ આ સેન્ટર છે એવું માની લ્યો, અને આપણું ઓલું સર્કલ હશે એવું માની લ્યો. રેડી? હવે અહીંથી આ રસ્તો હશે અને અહીંથી ભાઈ ગાડી લઈને આવતો હશે, બરાબર? ગાડીમાં આવતા 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 જેવું એને ટર્ન અહીંયા આવ્યો એટલે અહીંથી એને ચાલુ કર્યું. એટલે અહીંથી એને ચાલુ કર્યું, શું કર્યું? તો કે અહીંથી જેવો એ આવ્યો એટલે એને પોતાનો વેગ છે એ દર સેકન્ડે 0.5 મીટર ઘટાડવાનું ચાલુ કર્યું. તો બચાવ, દર સેકન્ડે 0.5 મીટર પર સેકન્ડ ઘટે એનો મતલબ શું થયો? દર સેકન્ડે 0.5 મીટર પર સેકન્ડ ઘટે એનો મતલબ શું થયો? એ જ પ્રવેગ થયો. કયો પ્રવેગ થયો? સ્પર્શીય પ્રવેગ. તો એનો મતલબ કે તમને AT ની કિંમત આપી દીધેલી છે, મોડ AT ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કારણ કે ચાલો સપોઝ તમને આ ન સમજાય તો એમ કહું, આપણે એમ કહેતા હતા G બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું થાય એનો મતલબ? તો કે આનો મતલબ એવો થાય સાહેબ, હવે ખબર હોવી જોઈએ કે દર સેકન્ડે 10 મીટર પર સેકન્ડનો ફેરફાર થશે. દર સેકન્ડે 10 મીટર પર સેકન્ડનો ફેરફાર થશે. કાંઈ અપ જશે, કાંઈ ડાઉન જશે. એટલે દર સેકન્ડે કાં તો 10 મીટર પર સેકન્ડ અપ જશે, કાં દર સેકન્ડે 10 મીટર પર સેકન્ડ ડાઉન જશે. તો એનો મતલબ અહીંયા કીધું છે કે દર સેકન્ડે 0.5 મીટર પર સેકન્ડ દર સેકન્ડે 0.5 મીટર પર સેકન્ડ શું થાય છે? હા, દર સેકન્ડે 0.5 મીટર પર સેકન્ડ ઘટે છે. તો આનો મતલબ એવો થયો કે એ પ્રવેગ જ છે, પણ એ પ્રવેગ કઈ બાજુ હશે? મૂલ્ય ઘટાડે છે એટલે એ પ્રવેગ ટેન્જેન્શિયલ, એટલે કે સ્પર્શીય, 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હાલો, તો હવે આ જગ્યાએ વિચારો, આ વેગની દિશા AC આ બાજુ હશે અને AT ની દિશા કઈ બાજુ હશે બચાવ? AT ઇઝ ઓપોઝિટ ટુ વેલોસિટી. આ વેલોસિટીની ડિરેક્શન, આ AT. ચાલો, તો ચોખ્ખો પ્રવેગ કેટલો થશે? તો સૌથી પહેલા તમારે બચાવ ફાઇન કરવો પડશે AC, કારણ કે AC મળી જાય તો કામ થઈ જાય ને. હાલો, અને આ બેન ભેગા કરો એટલે પ્રવેગ થયો. ચલો,
આ તો ચોખ્ખો પ્રવેગ. ચાલો તો શું થશે? વ્યક્તિ વળાંક લે તે ક્ષણે ચોખ્ખો પ્રવેગ A is equal to AC plus AT. Therefore, mod A is equal to under root AC square plus AT square. ચાલો AT ની વેલ્યુ છે પણ બચાવ AC નથી એટલે પહેલાં AC ફાઇન્ડ કરવો પડશે. AC કેવી રીતે ફાઇન્ડ થશે વિચારી લ્યો. હાલો રસ્તો કાપ નાખો. રસ્તાની હવે જરૂરિયાત નથી. ચાલો therefore under root AC v square upon r no square plus AT square under root v raised to 4 by r square plus AT square under root v કેટલા છે 7.5 ની 4 ઘાત ના છેદમાં 80 નો વર્ગ પ્લસ 80 એટલે 0.5 નો વર્ગ. ચાલો તો હવે આનું થોડુંક સિમ્પ્લિફિકેશન આપી દઈએ આપણે. શું થશે? 7.5 ગુણ્યા વર્ગ ઘન. ચાલો 3164 રેડી. 7.5 3164 એને ભાગ્યા 6400 કરવાના થશે આપણે. 0.49 43 એટલે આ કેટલા આવ્યા? 0.49 43 અથવા 44 લખી નાખી ચાલો. અને આ થાય 0.25 પ્લસ 0.25 એટલે 0.7443 8 રેડી. કાઢો વર્ગમૂળ. હાલો શું થશે? એટલે 0.8627 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો ક્લિયર અહીંયા સુધી? વાંધા બચકા કોઈને? પ્રોબ્લેમ? ડન. એક લોચો કર્યો કે નહીં બચાવ? લોચો એ કર્યો આપણે એસી જુદો ફાઇન કરવાની જરૂર હતી. વળી પાછી એક કથા કરવી પડશે ને અહીંયા. કાંઈ વાંધો નહીં. હાલો તમે એસી જુદો ફાઇન કરી લેજો પહેલા, પછી ડાયરેક્ટ કરજો. કારણ કે હમણાં ખૂણો ગોતવા જશો એટલે વળી પાછો એસી મૂકવો પડશે ને આપણે. રેડી? કાંઈ વાંધો નહીં. ચાલો તો હવે શું થશે? ખૂણો જોઈએ છે આપણે. તો એ એસી સાથે કોની દિશામાં? વીની વિરુદ્ધ દિશામાં થીટાનો ખૂણો બનાવેલ હોય તો શું થશે? આ થીટા એટલે થીટા બરાબર tan ઇન્વર્સ સામે સાબાના છેદમાં પાબા 80 ના છેદમાં 80. હાલો સમજાણું તમને હું કહેતો તો? 80 AC v સ્ક્વેર અપોન r છેદનો છેદ અંશમાં. હવે અહીંયા કિંમત મૂકી દેજો અને તમારે એંગલ લઈ આવીને મને દેવાનો છે. શું થશે આનો એંગલ? શું થશે તમારે મને ફાઇન્ડ કરીને દેવાનું છે. ચાલો ડન. અહીંયા સુધી કોઈને વાંધા વચકા પ્રોબ્લેમ ન હોવા જોઈએ, બરોબર ને? હવે હું તમને શું કહેતો હતો? યસ, આમાં એક ઈ મેન્શન કરવું જોઈએ કે આ વર્ડ કયો? આ વર્ડ વ્યક્તિ વળાંક લે તે ક્ષણે ચોખ્ખો પ્રવેગ. શું કામ? તમને એમ થાય કે સાહેબ કેમ આવું બોલો છો? હું એટલે આવું બોલું છું કારણ કે વિચારો, જેવો આ વ્યક્તિ અહીંયા પહોંચશે ત્યાં બચ્ચાવ એનો વેગ ઘટી ગયો હોય, કારણ કે આ 7.5 મીટર પર સેકન્ડની જ્યારે એન્ટર થયો ત્યારે હતો. એટલે જેવો અહીંયા પહોંચશે તેનો વેગ ઘટી ગયો હોય. શું કામ? કારણ કે આ કામ જ વેગ ઘટાડવાનું કરે છે. એટલે 7.5 ની જગ્યાએ 1 સેકન્ડ ગઈ એટલે સીધા 7 થઈ ગયા. સીધા 7 થઈ ગયા એટલે એસીની કિંમત ચેન્જ થઈ જાય. એસી ચેન્જ થાય, એટી ઈ નહીં છે, એટીમાં ચેન્જ નહીં થાય. એસી ચેન્જ થાય,
એસી ઘટે. શું કામ એસી ઘટે? કારણ કે એસી ઘટે એનું કારણ છે વી. જોવો, એસી ઘટવાનું કારણ છે વી. વી ની કિંમત જો, વી ની કિંમત ઘટતી જાય, વી ની કિંમત ઘટતી જાય એટલે આ વેક્ટર નાનો થતો જાય, આ વેક્ટર નાનો થતો જાય. એટી ની કિંમત એવડી રહી એટલે આ એંગલ વધતો જાય, એંગલ વધતો જાય. વિચારો 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 વિચારો, વંડી ઠેકી ગઈ છે કેટલાય. ચાલો, આ એસી અને આ એટી, તો આ વેક્ટર આમ હતો. હવે આ એસી ની કિંમત ઘટતી જાય. શું કામ ઘટે? કારણ કે એટી કરે છે શું? સ્પીડ ઘટાડે છે. સ્પીડ ઘટાડે તો આ વી નો ઘટે. વિચારો જોઈ, વી ઘટે એટલે એસી નો વેક્ટર ઘટે, એસી નો વેક્ટર ઘટે, એટી નહીં રહે એટલે આ વેક્ટર આમ થાય. હજી આને કરતા એસી ઘટે, એટી નહીં રહે એટલે વેક્ટર આમ થાય. વિચારો તો આ રીતના આ એંગલ વધતો જાય. એટલામાં ઈ વર્ડ એડ કરવો પડે, નથી કર્યો એટલે આપણે સમજી લેવાનું કે ઈ વર્ડ પ્રમાણે આપણે સમ કરવાનો છે. બાકી સમ આખો ચેન્જ થતો જાય. અહીંયા આન્સર જુદો આવે, અહીંયા આન્સર જુદો આવે, અહીંયા આન્સર જુદો આવે, કારણ કે વી આખો ચેન્જ થતો જાય છે સાહેબ. ક્લિયર? ડન? ઓકે, ચાલો પછી અહીંથી આ જ સમ છે. પછી કેટલાક એમસીક્યુઝ તમે જ્યારે સોલ્વ કરશો ત્યારે તમને આવું ભટકાશે, સ્ટાર્ટિંગમાં ભટકાશે કે એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર. ચાલો, હવે બે પદાર્થો, આવો પ્રશ્ન પૂછે નીટમાં, એક બે વાર પૂછાઈ ગયેલા છે આવા સિમ્પલ ક્વેશ્ચન કે બે પદાર્થો વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. બે પદાર્થો વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે, બંનેની ત્રિજ્યા સેમ છે, બરોબર? પણ આની સ્પીડ અને આની સ્પીડ નો ગુણોત્તર એટલે v1 ના છેદમાં v2 બરાબર 2 છે, બરોબર? v1 ના છેદમાં v2 બરાબર 2 છે, અથવા બીજા શબ્દોમાં કહીએ કે v1 ની કિંમત v2 કરતા બમણી છે, બરોબર? v1 ના છેદમાં v2 બરાબર 2 છે. તો તમને એવું પૂછે a1 ના છેદમાં a2 બરાબર શું થાય? આવો પ્રશ્ન, આવા એમસીક્યુ પૂછાય છે ઘણી બધી વાર. તો આ ક્ષણે, આવા સમયે તમે શું કરશો? ચાલો, વોટ ડુ યુ થિંક? v1 ના છેદમાં v2 બરાબર 2, તમને એમ કે a1 ના છેદમાં a2 બરાબર કેટલા? શું કરશું આપણે? શું તમારું મગજ હાલે છે? ફરમાવો ચાલો, હે ને? તો બચાવ, આ શીખવાડેલું છે મેં તમને, પહેલી વાર નથી કરતા આપણે. તમે જોવો, આર બેયના સેમ છે, તો એસી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી સ્ક્વેર થાય. તો આનો મતલબ એવો થાય a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ v1 સ્ક્વેર ના છેદમાં v2 સ્ક્વેર. v1 બાય v2 છે 2 છે, જોવો v1 બાય v2 2 છે એટલે 2 નો વર્ગ, એટલે a1 બાય a2 બરાબર 4. હાલો, એક પ્રકારનો એમસીક્યુ આવો થયો. કેટલાકમાં આવો એમસીક્યુ પૂછે. આ એમસીક્યુના હું પ્રકાર બધા દેખાડું છું, ચાલો ધ્યાન આપજો. બે પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે, આની ત્રિજ્યા r છે, આની ત્રિજ્યા 2r છે, આની સ્પીડ v છે, આની સ્પીડ 2v છે. તો આનું એક્સેલરેશન a1 અને આનું એક્સેલરેશન a2 હોય તો a1 બાય a2 શું થાય? ચાલો, આવો પ્રશ્ન પૂછે તો જરાય મૂંઝાવાનું નહીં બચાવ. આનો a1 ફાઇન કરી લ્યો, શું થાય? a1 v સ્ક્વેર ના છેદમાં r. આનો a2 ફાઇન કરી લ્યો, શું થાય? v ની જગ્યાએ 2v એટલે 2v નો સ્ક્વેર ના છેદમાં r, r ની જગ્યાએ 2r. શું થાય? હાકો દો મગજ, ચાલો વેલ્યુ મૂકો એટલે હમણાં બધું સેટ થઈ ગયું. a2 ઇઝ ઇક્વલ ટુ 4v સ્ક્વેર ના છેદમાં 2r એટલે 2v સ્ક્વેર બાય r, એટલે v સ્ક્વેર બાય r ની જગ્યાએ a1 એટલે a2 ઇઝ ઇક્વલ ટુ 2a1. તો a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ 1/2. તો આવા પ્રકારના સમ પણ થઈ શકે, બરોબર? એટલે આમાં ઘણા બધા વેરિએશન્સથી સમ થાય. એટલે જ્યારે તમને કમ્પેર કરવાનું કે ને, કમ્પેર જ થઈ ને, કમ્પેરિઝન કહેવાય. કમ્પેર કરવાનું કે ત્યારે તમે જોવો શેના ઉપર ડિપેન્ડન્સી છે. જો આ કેસમાં ત્રિજ્યા અચળ હતી, ત્રિજ્યા અચળ હતી તો ત્રિજ્યા ઉપર ડિપેન્ડન્સી નથી, તો વેલોસિટી ઉપર જ ડિપેન્ડન્સી છે, તો ડાયરેક્ટ તમે રેશિયો લઈ લો. અહીંયા બેય ચેન્જ હતા તો બેય પ્રમાણે કરવું પડે, જરાય મૂંઝાવાનું નહીં. ઓકે, તો આ વસ્તુ થોડીક આપણે મગજમાં ક્લિયર કરીને રાખીશું, કારણ કે આગળ ઉપર ગમે ત્યારે કામ લાગશે. ચાલો, હવે જે હું તમને કહેતો હતો એ આપણે કરીએ. વર્તુળાકાર ગતિ થીટા ના સંદર્ભે એના માટે આપણે એક મહત્વની ચર્ચા ઈ કરવાની છે. 7મા ચેપ્ટરની ચર્ચા હું અહીંયા કરાવી દઈશ. બહુ સિમ્પલ છે, ધ્યાન આપજો બધી વસ્તુ.
ચાલો હેડિંગ છે, હેડિંગ આવું છે કાંઈ. નિયમિત વર્તુળ ગતિ, આવર્તકાળ અને આવૃત્તિના રૂપમાં. ચાલો નિયમિત વર્તુળ ગતિ, આવર્તકાળ અને આવૃત્તિના રૂપમાં. ચાલો જુઓ, સાંભળો. હવે સૌથી પહેલા આવર્તકાળનો મતલબ શું થાય? કદાચ તમે કેમેસ્ટ્રીમાં ભણેલા હશો તો તમને ખ્યાલ હોવો જોઈએ, અને સપોઝ કેમેસ્ટ્રીમાં નથી ભણેલા તોય ખ્યાલ હોવો જોઈએ, કારણ કે ધોરણ 9માં આવતું મારા મતે, જો હું ભૂલ નથી થતું તો તરંગ નામનું ચેપ્ટર આવતું ધોરણ 9માં. બરોબર, ચાલો ધ્યાન આપજો. આવર્તકાળ. પણ આપણે અહીંયા જે આવર્તકાળની ચર્ચા કરવાના છીએ, વર્તુળ ગતિના સંદર્ભે ચર્ચા કરવાના છીએ. આવર્તકાળનો મતલબ શું થાય અને આવૃત્તિનો મતલબ પણ વર્તુળ ગતિના સંદર્ભે કરીશું. રેડી? ચાલો જોજો. વ્યાખ્યા આવી છે: એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ, પીરિયોડિક ટાઈમ કહેવાય. પીરિયોડિક ટાઈમ. ઇંગ્લિશમાં. રેડી? અને કેપિટલ ટી વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કેપિટલ ટી કહે છે. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કેપિટલ ટી કહે છે. ચાલો, શું થાય એનો મતલબ? આ જ વ્યાખ્યા પાછી આવશે ચેપ્ટર નંબર 14માં. દોલનમાં તમે સ્ટડી કરશો, ત્યાં તમે આવા વર્ડ વાપરશો: એક દોલન પૂર્ણ થવા માટે લાગતા સમયને. એક દોલન પૂર્ણ થવા માટે લાગતા સમયને. તો હવે અહીંયા શું કહેવાનો મતલબ થાય? એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમય. સપોઝ આ કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, અહીંથી શરૂઆત કરી સ્થાન એ થી, એક પરિભ્રમણ પૂર્ણ પહોંચી ગયો અહીંયા, અહીંથી ગતિ કરીને અહીંયા પહોંચવા એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે એને આવર્તકાળ કહેવાય. એટલે આનો એકમ શું થશે? એકમ સેકન્ડ. શું થશે? એકમ સેકન્ડ થશે. ક્લિયર? આવર્તકાળ. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. એકમ થશે એનો સેકન્ડ. ચાલો પછી બીજી વ્યાખ્યા, જેને કહેવાશે આવૃત્તિ, ધેટ ઇઝ ફ્રીક્વન્સી. હવે અહીંયા આવૃત્તિ ભણશું અને દોલનની આવૃત્તિ ભણશું. એ બે આવૃત્તિના મતલબ જુદા છે. તરંગની આવૃત્તિ એનો મતલબ એ જુદો છે. બધાને અન્ડરસ્ટેન્ડિંગ અને સમજવું એ બધી વસ્તુ જુદી છે. બરોબર? પણ અત્યારે જે આવૃત્તિ આપણે સમજીએ છીએ અને દોલન કે તરંગમાં તમે જે આવૃત્તિ સમજશો, બધાની વ્યાખ્યા એક સરખી જ છે. એક જ વ્યાખ્યા છે, પણ બધાના મિનિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, એના લોજિક્સ, બધી વસ્તુ જુદી જુદી છે. ફિઝિક્સની મજા જ આ છે બચ્ચાઓ કે એક જ રાશિ, આ તો હજી આપણું સ્ટાર્ટિંગ છે, એક જ રાશિ આવે, એક જ રાશિના એકમો જુદા જુદા હોય તો એ બંનેના મિનિંગ જુદા જુદા છે. એક જ રાશિનો એકમ, તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું, તમને કામ લાગશે. કાર્ય હોય, કાર્યનો એકમ જૂલ પણ છે અને કાર્યનો એકમ કેલરી પણ છે. જૂલ પણ છે ને કેલરી પણ છે. જૂલનો મતલબ એ જુદો છે, કેલરીનો મતલબ એ જુદો છે. બોથ આર ડિફરન્ટ. હવે આવું ન કહેતા કે સાહેબ 1 કેલરી બરાબર 4.186 જૂલ. એ તો કન્વર્ઝન કહો છો તમે, એ કન્વર્ઝન કહો છો. પણ બેના મિનિંગ જુદા છે. જૂલ બીજી વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે, કેલરી બીજી વસ્તુ રિપ્રેઝન્ટ કરે છે. બધી વસ્તુ આપણે ચર્ચા કરશું, સમયને જવા દો આગળ. રેડી? ચાલો, બધાના મિનિંગ પોતપોતાના જુદા જુદા છે. એમ જ કે જૂલ અને કેલરી એક જ કાર્યના જ એકમ હતા, પણ તેમ છતાં બંનેના મિનિંગ ડિફરન્ટ છે. એવી જ રીતે આવૃત્તિ તમે અહીંયા રોટેશનલ મોશનમાં સમજો, દોલનમાં સમજો અને તરંગમાં સમજો. બધાના સમજણ શક્તિ, બધાના લોજિક, એ બધી ડિફરન્ટ વસ્તુ છે. રેડી? ચાલો, તો આપણે આ સંદર્ભે ચર્ચા કરીએ તો આવૃત્તિની વ્યાખ્યા બધી સરખી જશે, પણ મિનિંગ બધાના જુદા જુદા હશે. એકમ સમયમાં પૂર્ણ થતા
દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે ફ્રીક્વન્સી, વિચ ઇઝ ડિનોટેડ બાય એફ. એફ વડે રિપ્રેઝન્ટ કરવામાં આને કેપિટલ ટી, આને એફ વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે. ચાલો, એકમ સમયમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યાને, એકમ સમયમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યાને, ચાલો શું થાય આનો મતલબ કે પહેલાનું સૂત્ર ફાઇન કરી લે, આપણને સમજાઈ જાય. એકમ સમયમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યાને તો સમજીએ. ચાલો, હું જો આવર્તકાળ જેટલો સમય આપું, આવર્તકાળ એક આવર્તકાળ જેટલો સમય આપું, કેટલા દોલન પૂરા થાય વિચારો. એક મિનિટ, અહીંયા દોલન શબ્દ કાઢી નાખું છું. પરિભ્રમણ, અહીંયા પરિભ્રમણની ચર્ચા છે, દોલનની વાત નથી થતી, એટલે વર્ડને હું થોડુંક કરેક્શન આપું આ ચેપ્ટર પૂરતું. એકમ સમય પૂર્ણ થતા પરિભ્રમણોની સંખ્યા, એકમ સમયમાં પૂર્ણ થતા પરિભ્રમણોની સંખ્યા. ચાલો, હું ટી જેટલો આવર્તકાળ જેટલો સમય આપું તો કેટલા પરિભ્રમણ પૂરા થાય? ચાલો, વોટ ડુ યુ વોન્ટ ટુ સે? એક આવર્તકાળ જેટલો સમય આપું તો સાહેબ એક આવર્તકાળ જેટલા સમયમાં એક પરિભ્રમણ પૂરું થાય. શું કામ? એ તો વ્યાખ્યા છે. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. તો એક આવર્તકાળ જેટલો સમય આપું તો કેટલા પરિભ્રમણ પૂરા થાય? એક. પણ આપણે તો કેટલો સમય દેવાનો છે? એકમ સમય. એટલે એક સમય આપું તો કેટલા પરિભ્રમણ પૂરા થાય? તો એ પરિભ્રમણની સંખ્યાને કહેવાનું એફ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કેપિટલ ટી. F is equal to 1 upon capital T. So this is the definition. F is equal to 1 upon capital T. અને આ થયું ફોર્મ્યુલા. એટલે આનો એકમ શું થશે? પર સેકન્ડ. પર સેકન્ડ. મહાન સાયન્ટિસ્ટ હર્ટ્ઝની યાદમાં ફ્રીક્વન્સીના એકમને હર્ટ્ઝ તરીકે ઓળખવામાં આવે છે. પણ એ જે એકમ તમે જે હર્ટ્ઝ યુઝ કરો છો, એ હર્ટ્ઝ પર સેકન્ડ ગમે ત્યાં હોય ત્યાં ન લાગે. એવી જ રીતે તમને હું એક બે વર્ડ બોલું છું, તમને નહીં સમજાય આઈ થિંક, પણ તેમ છતાં હું બોલી દઉં છું કારણ કે મારું કામ ઈ છે તમને કહેવાનું. એ હર્ટ્ઝ છે એ સ્પેસિફિકલી દોલન માટે વપરાતો એકમ છે. એટલે ફ્રીક્વન્સી જ પણ એ દોલનની ફ્રીક્વન્સી હોય ત્યારે વપરાતો મોટા ભાગનો વર્ડ ઈ હર્ટ્ઝ છે. દોલન છે કે તરંગ છે એની ફ્રીક્વન્સી માટે વપરાતો વર્ડ જે હર્ટ્ઝ છે. આના માટે તમે હર્ટ્ઝ વર્ડ યુઝ કરવો યોગ્ય નથી, ફિઝિક્સની દ્રષ્ટિએ યોગ્ય નથી. તમે ઘણી બધી રેફરન્સ બુકમાં જોશો જ હર્ટ્ઝ લખેલું હોય, બરોબર, નવા એમસીક્યુ બનાવવા માટે આડાવરું કર્યું હોય, પણ અહીંયા વર્ડ યુઝ કરવો યોગ્ય નથી કારણ કે આ વસ્તુ જુદી સૂચવે છે અને આનો દોલનમાં ફ્રીક્વન્સીનો મતલબ જુદો છે. દોલન તરંગમાં ફ્રીક્વન્સીના મિનિંગ જુદા છે ને અહીંયા ફ્રીક્વન્સીનો મિનિંગ જુદો છે. રેડી? પણ તેમ છતાં અત્યારે હું તમને લખી દઉં છું, બરોબર? એટલે કદાચ તમે જ્યારે રીડિંગ કરતા હોય ને હર્ટ્ઝ આવે તો વળી તમને એમ ન થાય કે વળી આ કઈ નવી બલાનું નામ. હવે આ ફ્રીક્વન્સીનો મતલબ શું થાય? ચાલો વિચારો. આનો મતલબ શું થાય? એકાદું તમને એક એક્ઝામ્પલ આપું એટલે વધારે આઈડિયા આવે. સપોઝ હું એમ કહું કે f ઇઝ ઇક્વલ ટુ 2 પર સેકન્ડ. ચાલો, f ઇઝ ઇક્વલ ટુ 2 પર સેકન્ડ. વોટ ડુ યુ વોન્ટ ટુ સે અબાઉટ ધીસ સ્ટેટમેન્ટ? f ઇઝ ઇક્વલ ટુ 2 પર સેકન્ડ. શું આનો મતલબ કહેશો? આનો મિનિંગ એવો થાય સાહેબ, દર સેકન્ડે 2 પરિભ્રમણ પૂર્ણ થાય છે. આનો મિનિંગ એવો થાય, દર સેકન્ડે 2 પરિભ્રમણ પૂરા થાય છે. 5 લખો 5 તો એનો મતલબ એવો થાય દર સેકન્ડે 5 પરિભ્રમણ પૂરા થાય છે. 6 લખો તો એનો મતલબ થાય દર સેકન્ડે 6 પરિભ્રમણ પૂરા થાય છે. અને પરિભ્રમણોને ઇંગ્લિશમાં કહેવાય રોટેશન. આપણે ઘણીવાર નથી કહેતા નાના હતા ત્યારે કે બેન્ચના રોટેશન થતા હોય કે આજે આગળ આ બેસે પછી એનો પાછળ જવાનું, ઓલાનું આગળ આવે, રોટેશન થાય છે બેચ. આ રોટેશન પરિભ્રમણ, બરોબર? તો આ થશે 2 પર સેકન્ડનો મતલબ તમારે એવું સમજવાનું કે દર સેકન્ડે 2 પરિભ્રમણ થાય છે. 5 પર સેકન્ડ એનો મિનિંગ એવું સમજવાનું કે દર સેકન્ડે 5 પરિભ્રમણ થાય છે. રેડી? ચાલો, હવે આપણે જે વસ્તુ સમજવી છે એ વસ્તુ માટે આપણે 3 નવી વ્યાખ્યા સમજવી પડશે સાહેબ. કેટલી નવી વ્યાખ્યા? 3. ચાલો, એમાં સૌથી પહેલી વ્યાખ્યા જે સમજવાની છે, કોણીય સ્થાન
ઇંગ્લિશમાં કહેવાય એને એંગ્યુલર પોઝિશન. સ્થાન અને કોણીય સ્થાનમાં ફેર છે. શું ફેર છે તમને સમજાવું, જુઓ. હાલો, અવગમ બિંદુ, એક્સ અક્ષ. ચાલો, કોઈ એક પદાર્થ અહીંયા રહેલો છે. એ પદાર્થ આ ઉગમ બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરે છે. ઉગમ બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરવાનો મતલબ શું થાય? ઉગમ બિંદુ એના સેન્ટરમાં છે, એટલે ઉગમ બિંદુ છે એના સેન્ટરમાં એટલે કેન્દ્રમાં છે, બરોબર. એને અનુલક્ષીની ભ્રમણ કરે છે, આવી રીતે. સમજી ગયા? એટલે ઉગમ બિંદુ એના સેન્ટરમાં છે, બરોબર. એટલે ઈ કણ પી, કે જે કણ પી ઉગમ બિંદુને અનુલક્ષીને વર્તુળ માર્ગ પર ગતિ કરે છે, આ બધું લખવાનું છે તમારી ફેરબુકમાં. કણ પી ઉબીને અનુલક્ષીને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. રેડી? ચાલો હવે સમજો. આપણે પીને થોડોક નીચે લઈ લઈએ અહીંયા. તો કોણીય સ્થાનની વ્યાખ્યા શું છે? કોણીય સ્થાનની વ્યાખ્યા એવી છે, કોઈ સમયે કણને તેના વર્તુળ માર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખાએ સંદર્ભ રેખા સાથે બનાવેલા કોણને અથવા ખૂણાને તે કણનું તે સમયે કોણીય સ્થાન કહે છે. આ વ્યાખ્યા. શું સમજાણું? તો કે કાંઈ નહીં, હમણાં બધું સમજાય છે. સાંભળો. કોઈ સમયે, કોઈ એક સમય લઈ લ્યો, t બરાબર t1 સમયની આ વાત છે. કોઈ સમયે કણને તેના વર્તુળ માર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખા. કેમ કરો? ફિઝિક્સમાં કેમ કરો એટલે કોઈ દી દુઃખી નહીં થાવ. બુક કેમ કરો ને સાહેબ કેમ કરો એટલે કોઈ દી વાંધો જ ન આવે જીવનમાં ક્યારેય. કોઈ સમયે કણને તેના વર્તુળ માર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખા. હાલો, જોડતી રેખા. રેડી? સંદર્ભ રેખા સાથે, સંદર્ભ રેખા એટલે પ્રશ્ન નહીં થાય સંદર્ભ રેખા કોને? તો સાહેબ રેફરન્સ લાઇન તરીકે એક્સ અક્ષ કન્સિડર કરવામાં આવે. એટલે રેફરન્સ લાઇન તરીકે એક્સ અક્ષને કન્સિડર કરવામાં આવે છે. સંદર્ભ રેખા તરીકે એક્સ અક્ષને કન્સિડર કરવામાં આવે. સંદર્ભ રેખા સાથે બનાવેલ કોણને, આ થીટા, બનાવેલ કોણને તે કણનું તે સમયે કોણીય સ્થાન કહે છે. તો આ થીટા એ કણનું કોણીય સ્થાન થયું, પૂરું થઈ ગયું. સિમ્પલ. તો કોણીય સ્થાન અને સ્થાનમાં શું ફેર? કોણીય સ્થાન થીટાના ફોર્મમાં હોય. કોણીય સ્થાન થીટાના ફોર્મમાં હોય. જેમ કે હાલ હું તમને સમજાવું, વધારે હજી ડિટેલમાં આપણે સમજીએ એટલે તમને વધારે આઈડિયા આવે. ચાલો, સપોઝ આ 1 2 3 કણ છે. કણ 1, કણ 2, કણ 3. હું એમ કહું કે કણનું સ્થાન કેટલું? તમે એમ કહેશો કે ઉગમ બિંદુથી ભાઈ 4 મીટરે છે. કણ બીનું સ્થાન કેટલું? તો ઉગમ બિંદુથી 6 મીટરે છે. કણ 3નું સ્થાન કેટલું? કણ 2નું 6 મીટર, કણ 1નું 4 મીટર, કણ 3નું સ્થાન કેટલું? તો કે ઉગમ બિંદુથી 5 મીટર છે. આ સ્થાન થયું કે જે મીટરમાં છે. પણ હવે કોણીય સ્થાન કહું તો શું થાય? હું એમ કહું કે કણ 1નું કોણીય સ્થાન કેટલું? તો હું એમ કહીશ કે 30 ડિગ્રીના ખૂણે છે. સમજાય છે? કણ 2નું કોણીય સ્થાન કેટલું? તો કે 45 ના એંગલે છે. કણ 3નું કોણીય સ્થાન કેટલું? તો કે 55 ના એંગલે છે. તો આ કોણીય સ્થાન કહેવાય. કોણીય સ્થાનનો મતલબ થીટાના ફોર્મમાં અને સ્થાનનો મતલબ મીટર લંબાઈના ફોર્મમાં. રેડી? ચાલો, તો આ કોણીય સ્થાનની વ્યાખ્યા. કોઈ સમયે કણને તેના વર્તુળ માર્ગના, સાવ સિમ્પલ વ્યાખ્યા છે,
કોઈ સમયે આ કણ, હવે વિચારો મારે આ કણે કેટલો એંગલ બનાવ્યો, કેમ મારે બોલવું પડે? કોઈ સમયે કણને તેના વર્તુળ માર્ગનું કેન્દ્ર, આ શું છે? વર્તુળ માર્ગનું કેન્દ્ર. કોઈ કણને તેના વર્તુળ માર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખાએ સંદર્ભ રેખા સાથે બનાવેલા ખૂણાને, સંદર્ભ રેખા સાથે બનાવેલા ખૂણાને તે કણનું તે સમયે કોણીય સ્થાન કહે છે. કામ પૂરું, સિમ્પલ. ચાલો હવે તો કે પછીની વ્યાખ્યા જેનું નામ છે કોણીય સ્થાનાંતર. હવે તમે સમજી ગયા છો કોણીય સ્થાન ને કોણીય સ્થાનાંતરમાં શું ફેરફાર, કોણીય સ્થાન અને રેગ્યુલર સ્થાનમાં શું ફેરફાર છે. ચાલો કોણીય સ્થાનાંતર. કેટલાકને એવો પ્રશ્ન થતો કે સર હવે આવું બધું કહેવાની જરૂરિયાત શું છે? તેના માટે તમારે ચેપ્ટર નંબર 7 સુધી રાહ જોવી પડશે, પછી બધી વસ્તુ સમજાશે. કોણીય સ્થાનાંતર, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, ચાલો વ્યાખ્યા આવી છે, સાંભળજો. કર્ણના સ્થાનાંતરની વ્યાખ્યા શું હતી? કર્ણના સ્થાનમાં થતા ફેરફાર. આ તો આજ કર્ણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય સ્થાનાંતર કહે છે. કર્ણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય સ્થાનાંતર કહે છે. વ્યાખ્યા પૂરી થઈ ગઈ. કર્ણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય સ્થાનાંતર કહે છે. આ કોણીય સ્થાનાંતરને દર્શાવાશે ડેલ્ટા થીટા વડે. સંકેત ડેલ્ટા થીટા. રેડી? ચાલો જેમ કે આપણે સમજીએ t બરાબર t1 સમયે કણ p ઉપર હતો. હવે ગતિ કરે છે વર્તુળાકાર માર્ગે. ગતિ કરતા t બરાબર t2 સમયે આ કણનું મારે કોણીય સ્થાન કેવું હોય તો ફરીથી કણને તેના વર્તુળ માર્ગના કેન્દ્ર સાથે જોડતી રેખાએ સંદર્ભ રેખા સાથે બનાવેલો ખૂણો. હાલો, સંદર્ભ રેખા સાથે બનાવેલો ખૂણો. તો આને સંદર્ભ રેખા સાથે બનાવેલો ખૂણો ધારો કે થીટા ડેશ છે. કેટલો છે? થીટા ડેશ છે. તો હવે એના કોણીય સ્થાનમાં કોણીય સ્થાનાંતર કેટલું કહેવાય? કયો જોઈએ કોણીય સ્થાનાંતર કેટલું થાય? કોણીય સ્થાનાંતર થાય આટલું થાય હતું અહીંયા, ત્યાંથી કોણીય સ્થાનાંતર આટલું થઈ જાય કે જેને હું દર્શાવીશ ડેલ્ટા થીટા. અને ડેલ્ટા થીટા બરાબર થાય શું? તો કે થીટા ડેશ માઇનસ થીટા. હવે આ સમજવા જેવી વાત છે ને કોમન સેન્સની વાત પણ છે. તમે વિચારો, જોવો અહીંયા કોઈ કણ છે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ગતિ કરતા કણ અહીંયા પહોંચ્યો. કેટલાનો ખૂણો બનાવે છે? 45 નો ખૂણો બનાવે. તો કોણીય સ્થાનાંતર કેટલું થયું? 15 ડિગ્રી. હતો 30 ગયો 45, 15 ડિગ્રીનું થયું. સંદર્ભ રેખા તરીકે એક્સ અક્ષ જ લ્યો એવું હું નથી કહેતો, વાય અક્ષ પણ લઈ શકાય, પણ જનરલ કેસમાં આપણે એક્સ અક્ષને કન્સિડર કરીએ છીએ. ચાલો, શું યુનિટ થશે? એકમ. સંકેત ડેલ્ટા થીટા. એકમ શું થાય? તો કે સાહેબ આનો એકમ છે, આનો એકમ શું થાય? ખૂણો. ખૂણાનો એકમ શું હોય? રેડિયન. આનો એકમ છે રેડિયન. આનો એકમ રેડિયન થાય. બરોબર? આપણે બોલી કે 15 ડિગ્રીનું કર્યું, 15 ડિગ્રી કરતા 15 ડિગ્રી છે એ ડિગ્રી માપ એસઆઈ એકમ પ્રમાણે નથી, રેડિયન માપ એસઆઈ એકમ પ્રમાણે છે. રેડી? ચાલો વધી આગળ. હજી કામ પૂરું નથી, હિંમત રાખજો. હવે એના પછી ની વ્યાખ્યા એંગ્યુલર સ્પીડ. બસ આ ત્રીજી છેલ્લી વ્યાખ્યા. બસ એના પછી કાંઈ આપણે નથી કરવાનું થતું. એંગ્યુલર સ્પીડ એટલે કે કોણીય ઝડપ. એંગ્યુલર સ્પીડ, કોણીય ઝડપ. હાલો, શું વ્યાખ્યા હતી? ઝડપની વ્યાખ્યા શું હતી? જેને ઝડપની વ્યાખ્યા આવડે અને આ કોણીય ઝડપની વ્યાખ્યા આવડે. પથલંબાઈના છેદમાં સમયગાળો, આવી હતી વ્યાખ્યા. તો અહીંયા શું થશે? અહીંયા એવી જ વ્યાખ્યા છે. એકમ સમયમાં કણના થતા કોણીય સ્થાનાંતરને, એકમ સમયમાં કણના થતા કોણીય સ્થાનાંતરને કોણીય ઝડપ કહે છે. એકમ સમયમાં કણના થતા કોણીય સ્થાનાંતરને કોણીય
ઝડપ કહે છે. સંકેત શું છે? શું છે આ? ડબલ્યુ. નહીં, ડબલ્યુ નથી. ડબલ્યુ નો બોલતા, ડબલ્યુ નહીં બોલવાનું, ડબલ્યુ છે, ડબલ્યુ. આ ડબલ્યુ નથી, આને કહેવાય ઓમેગા. શું કહેવાય? ઓમેગા. આ સંકેત તમારે બહુ મોટો પનારો છે. ઓમેગા. બરોબર. શું કહેવાશે? ઓમેગા. કેટલાક એવું કહેતા છે સર આને ઓમેગા નો કહેવાય, આને પણ કહેવાય. આ ગ્રીક લેટર આને ઓમેગા કહેવાય, આને ઓમેગા જ કહેવાય. બે ગ્રીક લેટર જ છે. રેડી? ઓમેગા. એકેય ડબલ્યુ બોલતા નહીં. ડબલ્યુ બોલ્યા તો પાડી દેવાનું છું તમને બધાને. બરોબર? ડબલ્યુ નથી, આ શું છે? ઓમેગા છે. ક્લિયર? ચાલો શું થશે જુઓ. ઓમેગા એકમ સમયમાં, એકમ સમય એટલે છેદમાં ડેલ્ટા ટી. હવે સમજી જ ગયા છો. કોણીય સ્થાનાંતર એટલે ડેલ્ટા થીટા. ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી કોણીય સ્થાનાંતર એટલે કોણીય ઝડપ શું સૂચવે? કે એકમ સમયમાં કોણમાં કેટલો ફેરફાર થયો. એકમ સમયમાં કોણમાં કેટલો ફેરફાર થયો. કોણમાં ઝડપથી ફેરફાર થાય એનો મતલબ એની કોણીય ઝડપ વધારે છે. કોણમાં ઓછો ફેરફાર થાય તો એની કોણીય ઝડપ ઓછી છે. સો ધીસ ઇઝ ઓમેગા. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. હાલો ધ્યાન આપજો. હવે સાહેબ સાંભળો, એકમ શું થશે આનો? ચાલો એકમ કહી દો મને. વોટ ઇઝ ધ યુનિટ? યુનિટ થશે રેડિયન પર સેકન્ડ. આ રેડિયન પર સેકન્ડ. રેડિયનના છેદમાં સેકન્ડ, રેડિયન પર સેકન્ડ. હવે જો અહીંયા હર્ટ્ઝ નો લખીએ, કે સમજી ગયા તમે હું કહેતો તો? હર્ટ્ઝ અહીંયા લખવું એપ્રોપ્રિએટ નથી, પણ વાંધો નહીં, અત્યારે લખીએ છીએ. ચાલો રેડિયન પર સેકન્ડ, આ પહેલો એકમ. બીજો એકમ આરપીએમ. પૂરું આવું બોલાય રોટેશન પર મિનિટ. આરપીએમ રોટેશન પર મિનિટ. ક્યાં જોયું ભાઈ? આ ક્યાં જોયું? જોયું હોય તમારા આગળ કાર હોય તો ખબર હશે તમને, અથવા કાર ન હોય તો કાંઈ નહીં, કારમાં બેઠા તો હોય ને, એમાં આરપીએમ નો કાંટો હોય સ્પેશિયલ સાહેબ. એમાં લખેલું હોય 1000 આરપીએમ એટલે કે 1000 પરિભ્રમણો પ્રતિ મિનિટ. એટલે દર મિનિટે તમારું ટાયર 1000 પરિભ્રમણ કરે છે. દર મિનિટે તમારું ટાયર 1000 પરિભ્રમણ કરે છે અને આરપીએમ કહેવાય. દર મિનિટે તમારું ટાયર 1000 પરિભ્રમણ કરે છે. તો ધીસ ઇઝ ધેટ ઇઝ આરપીએમ. ચાલો હવે કેટલાકને પ્રશ્ન થતો હશે, સર રોટેશન પર મિનિટ અને રેડિયન પર સેકન્ડ વચ્ચેનો સંબંધ શું થાય? હાલો તો એના માટે આપણે મહત્વનું પહેલા બીજું કામ કરી લઈએ એટલે વધારે આઈડિયા આવશે. ચાલો ધ્યાન આપો. તત્કાલીન માટે શું કરવું પડશે? તત્કાલીન કોણીય ઝડપ. that is omega. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા ટી. ચાલો એટલે ડી થીટા બાય ડીટી. થીટાનું ટી પ્રત્યે એકવાર વિકલન ઓમેગા આપે. એટલે અત્યારે આમાં કંઈ જાજુ આપણે પડવું નથી. હાલો હવે ચાલો હવે એક અગત્યનો સંબંધ ઓમેગા અને એફ વચ્ચેનો સંબંધ. ઓમેગા અને એફ વચ્ચેનો સંબંધ. ચાલો કાંઈ નથી આમાં, જરાય મૂંઝવમાં, હિંમત રાખજો. ચાલો જોવો. હવે મને કયો જોઈ, અહીંથી કોઈ પણ શરૂઆત કરે છે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. ચાલો આ કણનું ટી બરાબર 0 સમયે કોણીય સ્થાન કેટલું થાય? 0, કારણ કે આ સંદર્ભ રેખા થઈ ગઈ. રેડી? હવે એક રાઉન્ડ પૂરું કરે તો આ સ્ટાર્ટિંગનું કોણીય સ્થાન થયું. હવે એક રાઉન્ડ પૂરું કરે, એક રાઉન્ડ કમ્પ્લીટ કરે એટલે વળી પાછો ક્યાં આવે? એક રાઉન્ડ પૂરું કરે વળી પાછું ત્યાં જ આવે, એટલે એક રોટેશન. તો બચ્ચા ખૂણો કેટલાનો થાય કહેશે કોઈ? એક રાઉન્ડ પૂરું કરીને ત્યાં જ આવે તો ખૂણો કેટલાનો થાય? યસ, આ ખૂણો થાય 2π રેડિયન. બીજા શબ્દમાં કહું તો 360નો ખૂણો થાય સાહેબ. કેટલાનો ખૂણો થાય? 360. 2π રેડિયન એટલે 360નો ખૂણો. તો એક પરિભ્રમણ પૂરું થાય તો ત્યારે એ 2π રેડિયનનો કોણીય સ્થાનાંતર કરે છે. એક પરિભ્રમણ પતે ત્યાં, કારણ કે 0 એંગલ હતો, અહીંયા પહોંચે ત્યાં 360 થઈ જાય એટલે 2π રેડિયનનું કોણીય સ્થાનાંતર.
એટલે હવે જો સમયમાં હું ચર્ચા કરું તો t ઇઝ ઇક્વલ ટુ 0 સમય અહીંયા હતો, પછી એક રોટેશન પૂરું થઈને અહીંયા આવ્યો એટલે ક્યાં સમય તો કે કેપિટલ ટી સમય, વળી પાછું એક રોટેશન પૂરું થઈને વળી કેપિટલ એટલે વળી પાછો ટી એટલે 2t સમય. તો હવે મારે અહીંથી એક વસ્તુ કરવી છે સાહેબ, એના માટે મારે જગ્યા જોશે, માંથી ઉડાડું છું. ચાલો યાદ રાખજો, કામ લાગશો બધી વસ્તુ. અને આટલે કરાવ્યું છે કારણ કે ટેક્સ્ટ બુકમાં મેન્શન કરેલું છે એટલે મારે કરાવવું જ પડ્યું. ચેપ્ટર 7નું છે, ચેપ્ટર 7માં પછી આ નહીં કરાવું પાછું, જ્યારે આવશે ત્યારે. હાલો જોવો તો શું થશે, એક પરિભ્રમણ પૂર્ણ થાય ત્યારે ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ 2π, કેટલો થાય 2π રેડિયન, અને કેટલો સમય લાગે બચાવ, કેપિટલ ટી આવતકાળ જેટલો સમય લાગે. તો ઓમેગા શું થશે, ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી, કારણ કે અચળ કોણીય ઝડપથી જાય છે. અચળ કોણીય ઝડપ એટલે કન્ટિન્યુઅસલી ધીરે 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 અચળ સ્પીડથી ગતિ થાય છે. સ્પીડ કેવી છે, અચળ ઝડપથી ગતિ થાય છે. રેડી, ચાલો ડેલ્ટા થીટા એટલે 2π ના છેદમાં ટી, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય ટી. પેલું રિલેશન કે જે તમારે યાદ રાખવાનું છે સાહેબ, આ બધું યાદ જ રાખવાનું છે, એમાં કાંઈ ભૂલવાનું એ કંઈ નથી, પણ આ ઇક્વેશન તમને બહુ કામ લાગશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય ટી અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/t એટલે f, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. રેડી, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય ટી અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. આ 2πf કેવી રીતે આવ્યું સમજાણું કે માથે જ ગયું? 2πf આવ્યું 1/t, 1/t ની જગ્યાએ f, 1/t ની જગ્યાએ f એટલે 2πf. રેડી, ચાલો તો હજી આપણો જોલો ટોપિક, આપણો ટોપિકમાં હેડિંગ મારેલો હતો, કયો ને હેડિંગ હતું કે નિયમિત વર્તુળ ગતિ ટી અને એફ ના સ્વરૂપમાં, એ હજી પૂરો નથી થયો, હજી મારે સમજાવવાનું બાકી છે, પણ આપણે નેક્સ્ટ સેશન ઉપર રાખીએ છીએ. કારણ છે વધારે સમય જશે તો તમે બધા થોડાક ગાંડા થઈ જશો, ન થવા જોઈએ, પણ આ તો વાત છે બરોબર. તો અહીંયા સુધી તમે પહેલા વ્યવસ્થિત આખું પ્રિપેર કરી નાખજો. હવે જ્યારે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું, ત્યારે અહીંથી જ આપણી શરૂઆત થશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf થી, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf થી જ શરૂઆત આપણે કરવાના છીએ. રેડી, તો મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.